નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે સવારમાં ગુજરાતના ભવિષ્યની ચિંતા કરવી છે. કારણ કે ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ. એનો જે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે છે, તો એ માળખાકીય સુવિધાઓ પાછળ ઓછામાં ઓછા દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયા, ઓછામાં ઓછા 2 લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવે છે. અને એમાં મોટા ભાગનો હિસ્સો રસ્તાઓ અને પુલ બનાવવા પાછળ ખર્ચાય છે, મોટા ભાગના હિસ્સાઓ. તો ગુજરાતમાં પુલ તૂટી પડવાની ઘણી બધી ઘટનાઓ હમણાં આપણે બની છે. છેલ્લે આપણે જાણીએ છીએ વડોદરામાં જે ઘટના બની પુલ તૂટી પડવાની, એ ચિંતા ઉપજાવે એવી છે. અને એટલા માટે આજે આપણે સવારમાં ચિંતા એટલા માટે કરવી પડે છે કાલચક્રમાં, કે એક એવો કરાર કરવામાં આવ્યો હતો ગુજરાતના ઇતિહાસમાં કે એના કારણે એ કરાર જો અમલમાં આવ્યો હોત તો આજે ગુજરાતના પુલો, રસ્તાઓ અને સિમેન્ટના જે સ્ટ્રક્ચર બને છે, ગુજરાત સરકાર જે બનાવે છે, એની સ્થિતિ કંઈક અલગ હોત, મજબૂત હોત, ટકાઉ હોત અને સસ્તા પણ હોત. એ પ્રકારના કરાર પણ કરવામાં આવ્યા હતા. એ કરાર કર્યા હતા આપણે 2003માં. આપણે જોઈ શકીએ છીએ કે 2 એપ્રિલ 2003માં આ કરારો આપણે થયા હતા. અને એ કરારોમાં જે યુનિડો સાથે થયા હતા, અને યુનિડો એ જે આપણે મદદ કરવાનું હતું આ ઇન્ટરનેશનલ ટેકનોલોજીનું. કારણ કે આ યુનિડોના જે મેમ્બર્સ છે, એ મેમ્બર 122 દેશો એના મેમ્બર છે, સભ્યો છે. તો એની પાસે જે ટેકનોલોજી હોય છે, એ ઘણા બધા દેશોને આપે છે, સલાહ આપે છે કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો, આ બધું જ એ કહે છે. અને એટલા માટે આપણે આ મહત્વની બની જાય છે આ ટેકનોલોજી. અને એટલા માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ જે GSDM જે આપણે કહીએ છીએ, તો એમાં એ આ ટેકનોલોજી એના દ્વારા એનો ગુજરાતમાં અમલ થવાનો હતો. ટકાઉ ટેકનોલોજી કે જેને કહી શકાય એ પ્રકારનો એનો અમલ થઈ શક્યો નહીં. આપણા રાજનેતાઓ કરારો કરે છે, બહુ સારો કરાર હતો. જો ખરેખર એનો અમલ નરેન્દ્ર મોદીએ કરાયો હોત તો, કારણ કે ત્યારના ચીફ સેક્રેટરીએ આ કરાર કર્યો હતો આ સંસ્થા સાથે, અને વાઇબ્રન્ટ ગુજરાત જે પેલા ધબકતું ગુજરાત તરીકે ઓળખાતું હતું, તો એ સમયે એમની પાર્ટનરશિપમાં પણ આવવાના હતા. પરંતુ એનો અમલ આજે ક્યાંય દેખાતો નથી. અને જો એ ટેકનોલોજી લાવવામાં આવી હોત તો ખરેખર ગુજરાતના પુલ મજબૂત થયા હોત. સરકારની બિલ્ડિંગો જે હમણાં કરોડો રૂપિયાની નવી બિલ્ડિંગો જે બની છે, વિકાસના કામો, સરકાર કહે છે અમે વિકાસના કામો કરીએ છીએ, પરંતુ એ ટકાઉ કામો નથી, ગમે ત્યારે તૂટી પડે છે, એ પ્રકારના હોય છે. આપણે જોયું છે દ્વારકામાં 1.5 વર્ષ પહેલા જે પુલ બનેલો, જ્યારે નરેન્દ્ર મોદીએ એ પુલનું ખાતમુહૂર્ત કર્યું અને પછી એને ખુલ્લો મૂક્યો, એના 5 મહિનાની અંદર ગાબડા પડી ગયા હતા પુલ ઉપર. 1000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ હતો. ગુજરાતનો સૌથી મોંઘામાં મોંઘો કોઈ જો પુલ હોય તો એ હતો. અને 1000 કરોડ રૂપિયાના પુલમાં ખાડા પડી ગયા હતા, સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી ગયું હતું, અને એના સળિયા બહાર દેખાતા હતા. અને એક બાજુની દિવાલ પણ ધસી પડી હતી પહેલા જ વરસાદમાં. એના જે બહાર જે લોખંડ વાપરાયેલું છે, લોખંડના જે કેબલ વપરાયેલા છે, એમાં કાટ લાગી ગયો છે. અનેક પ્રકારની મંજૂરીઓ નથી લેવામાં આવી. તો આ પ્રકારની ટેકનોલોજી જો હોત તો કદાચ બની શકે કે અહીંયા એનો ઉપયોગ કરવાની ફરજ પાડી હોત એના કોન્ટ્રાક્ટરોને, અને એના કારણે ગુજરાતના લોકોને સૌથી મોટો ફાયદો થયો હોત. પરંતુ નરેન્દ્ર મોદી વિદેશની સફરો કરવામાં, વિદેશોની સહેલગાહ કરવામાં હોશિયાર છે, પરંતુ જે પોતે અમલ કરેલા છે, જે કરારો કરેલા છે, એનો અમલ કરવામાં માનતા નથી. આ જ દેશમાં જઈને નરેન્દ્ર મોદીએ ત્યાં ફરીથી ગયા હતા વડાપ્રધાન બન્યા પછી, માનનીય વડાપ્રધાન આપણા. તો આ નેતાઓને આ રીતે મળે છે, ગળે મળે છે, પરંતુ પ્રજાને ગળે મળવા માટેની ટેકનોલોજી તો ન જ લાવ્યા. પ્રજાના હિતમાં એમને લાવવી જોઈતી હતી, ન લાવી શક્યા. તો એટલા માટે આપણે કાલચક્ર સવારમાં એની ચિંતા કરવી પડે છે. અને એટલા માટે આવા જે ફોટોગ્રાફી કરે છે, ફોટો સેશન કરે છે નરેન્દ્ર મોદી પોતાના માટે ખાસ, પરંતુ જ્યારે લોકહિતની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બાજુ પર ખસી જાય છે. લોકહિત જળવાતું નથી. અને એટલા માટે આ આપણે સૌથી મોટી ચિંતા ઉપજાવે એવી ઘટના આપણી સામે વારંવાર આવે છે. કેટલા બધા સ્ટ્રક્ચર તૂટી પડ્યા છે. હમણાં અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ, કે જે મુખ્યપ્રધાન આપણા ભૂપેન્દ્ર પટેલ
એ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, ખડી સમિતિના અધ્યક્ષ, ત્યારે એ પુલ મંજૂર થયો હતો, બનાવવામાં આવ્યો હતો અને એમના જ એ મુખ્યપ્રધાન બન્યા પછી એ પુલ તૂટી ગયો. તો આવી જે ઘટનાઓ બને છે એ આપણા માટે ખરેખર ચિંતા ઉપજાવે એવી છે અને એટલા માટે આજે આપણે ચિંતા કરવી પડે છે. આની લોકોના હિત માટે ચિંતા કરવી પડે, કારણ આપણે ગુજરાતનું ફ્યુચર જોવા માંગીએ છીએ, ભવિષ્યનું ગુજરાત એકદમ ઉજ્જવળ હોય એ પ્રકારનું જોવા માંગીએ છીએ અને એટલા માટે આપણે ગુજરાતની ચિંતા રોજ સવારે 9 વાગે કરીએ છીએ અને એ ચિંતાના કારણે આપણે ઘણી બધી સરકારની ખામીઓ બતાવીએ છીએ, નેતાઓએ આપેલા વચનો આપણે બતાવીએ છીએ. આપણે જોઈએ છીએ 2003માં ધબકતું ગુજરાત, એટલે કે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત નામ નહોતું, ધબકતું ગુજરાત હતું, વૈશ્વિક રોકાણ મિટ નામ આપવામાં આવ્યું હતું, પરંતુ પછી એને વાઇબ્રન્ટ ગુજરાત કરવામાં આવ્યું હતું. તો આ યુનિડો જે વિશ્વ કક્ષાની સંસ્થા છે એ ઉદ્યોગમાં, ઉત્પાદનમાં અને તેની ગુણવત્તા સુધારવા માટેની ટેકનોલોજી ધરાવે છે. એવી ટેકનોલોજી ગુજરાત માટે આપવાના હતા. ખાસ કરીને જે સિમેન્ટના સ્ટ્રક્ચર બનાવવા માટેના, ઉત્પાદકતા અને ગુણવત્તા સુધારણા માટે યુનિડો સહકાર આપવાનું હતું, પરંતુ મોદીએ એક જે કરાર કરવામાં આવ્યા હતા એ કરારનો અમલ ન કર્યો. GSDMA પણ એનો ફાયદો લેવાનો હતો, કારણ કે ત્યારે ભૂકંપ આવ્યો હતો કચ્છમાં અને નવા બાંધકામો થઈ રહ્યા હતા. તે બાંધકામ વખતે આ સસ્તી ટેકનોલોજી હતી, ટકાઉ ટેકનોલોજી હતી અને વર્ષો સુધી ટકી શકે એ પ્રકારના સિમેન્ટના બાંધકામ અને મટીરિયલ્સ માટેની શ્રેષ્ઠ ગુણવત્તા માટેની એની પાસે ટેકનોલોજી હતી, પરંતુ એનો અમલ નરેન્દ્ર મોદીએ ન કર્યો. લો કોસ્ટ બિલ્ડિંગ અને મટીરિયલ્સ ટેકનોલોજી માટેની ટેકનોલોજી આપવાના હતા, તે મોદીએ ન લીધી. ગુજરાતને બહુ મોટું નુકસાન થયું છે આના કારણે. આપત્તિ વ્યવસ્થાના અનુભવ અને કાર્યપદ્ધતિની ટેકનોલોજી યુનિડો પૂરી પાડવાનું હતું, પરંતુ યુનિડો જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એના સાથેના જે કરારો કરવામાં આવ્યા હતા, નરેન્દ્ર મોદીના સલાહકાર SK સેલત અને મુખ્ય સચિવ રાવે મુખ્ય સચિવ કરાર પર સહી કરી હતી. તો આ આખી જે ઘટના આપણા માટે ચિંતા ઉપજાવે છે અને એટલા માટે આજે આપણે કાલચક્રમાં એની ચિંતા કરીએ છીએ અને આપણે આશા રાખીએ કે સરકાર ફરીથી આ ટેકનોલોજી વિચારે અને ટેકનોલોજીનો અમલ કરે, કે જેથી કરીને આપણા ગુજરાતના લોકોનું ભવિષ્ય સુંદર બને. આવનારી પેઢી આ સ્ટ્રક્ચર અત્યારે બની રહ્યા છે એ વાપરવાની છે, કારણ કે એક સિમેન્ટનું સ્ટ્રક્ચર જ્યારે બને છે ત્યારે 100 વર્ષ સુધી ચાલે, ખાસ કરીને પુલ અને મકાનો, તો એ 100 વર્ષ સુધી ટકવા જોઈએ એવી કેલ્ક્યુલેશન, એવા ગણિત સાથે એ બનાવવામાં આવતી છે. પરંતુ આપણા નેતાઓ જ્યારે કરારો કરે છે પછી બધું ભૂલી જાય છે, પ્રસિદ્ધિ લઈ લે છે, લોકોની વચ્ચે વાહવાહી મેળવી લે છે અને જ્યારે એનો અમલ કરવાની વાત આવે છે ત્યારે એમાંથી હાથ ખંખેરી લે છે અને પ્રજાને એના ભરોસા ઉપર છોડી દેવામાં આવે છે. અને એટલા કારણે આ 20 લોકોની આહુતિ આપી દેવામાં આવી છે, 20 લોકો મરી ગયા છે આના જ કારણે. તો આવી ફરીથી ભૂલ ન થાય એટલા માટે નેતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કરારો કરે એનો અમલ કરે, પ્રજાને છેતરે નહીં અને પોતે આપેલા વચનોનો પૂરેપૂરો અમલ કરે. બસ આજે આટલું જ. અને રોજ સવારે 9 વાગે કાલચક્રમાં આવા જ ગુજરાતના હિતની વાતો આપણે એમાં કરીશું, ગુજરાતની પ્રજાની હિતની વાત કરીશું. નમસ્તે.